અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બસ આગળ જઈ રહેલ ટ્રક સાથે અથડાઈને અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ। અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। દૌસા એસપીએ જણાવ્યું કે આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગે થયો હતો। બસ ઋષિકેશથી ઇન્દોર જઈ રહી હતી। મળતી માહિતી મુજબ આગમાં દાઝી જવાના કારણે 6 લોકોના અને 2 લોકોના માથામાં ઈજા થવાના કારણે મોત થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। કદાચ મૃત્યુ આંક વધી પણ શકે છે। આ અકસ્માતમાં 21 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને જેમને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં વિલંબના આરોપ લગાવ્યા। એક ગ્રામીણનો દાવો છે કે બસના સ્ટોરેજ બોક્સમાં સિગારેટના પેકેટ ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। એક્સપ્રેસ વે પર વાહનોમાં લાગેલી આગને કારણે બંને તરફનો ટ્રાફિક રોકવામાં આવ્યો હતો। લગભગ અડધા કલાક પછી સળગતા વાહનોને સાઈડમાં ખસેડવામાં આવ્યા। પોલીસના જણાવ્યા અનુસાર બસમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, તેથી અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી। અકસ્માતમાં ઘણા બાળકો પણ ઘાયલ થયા છે। હોસ્પિટલમાં એક મહિલા પોતાના ઘાયલ બાળકને બચાવવા વિનંતી કરતા ડોક્ટરના પગમાં પડી ગયા હતા। બસ 1 કલાક સુધી સળગતી રહી। આગની વચ્ચેથી જ અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર લોહી અને મૃતદેહોના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે કેટલાક મુસાફરો અકસ્માત બાદ બસમાંથી બહાર પણ પડી ગયા હતા। બસના પેસેન્જરે જણાવ્યું કે સ્લીપર હંસ ટ્રાવેલ્સની હતી। મંગળવારે સાંજે લગભગ 5 વાગે બસ ઋષિકેશથી ઇન્દોર માટે નીકળી હતી। અકસ્માત થયાના તરત જ બાદ બસમાં આગ લાગી ગઈ। લગભગ 1 કલાક સુધી ઘાયલોને કોઈ મદદ નહોતી મળી। વળી પોલીસ અધિકારીઓને આશંકા છે કે અકસ્માત બસ ડ્રાઈવરને ઝબકી આવવાના કારણે થયો છે। એક્સપ્રેસ વે પર લાગેલા કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે। અકસ્માતને જોતા આશંકા છે કે બસની સ્પીડ ઘણી વધારે હતી। અકસ્માત સ્થળની નજીકના ગામ સુમેરકલાના રહેવાસીએ જણાવ્યું કે હું જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યો ત્યારે ન તો એમ્બ્યુલન્સ પહોંચી હતી કે ન તો ફાયર બ્રિગેડ। એમ્બ્યુલન્સને મેં જ કોલ કર્યો। ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ન હતી। જો તે સમયસર પહોંચી ગઈ હોત તો આગ પર કાબૂ મેળવી શકાયો હોત। બસનું સ્ટોરેજ બોક્સ સિગારેટના પેકેટથી ભરેલું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।